નમસ્કાર મિત્રો, આજે આપણે મોબાઈલમાંથી YouTube ચેનલ કેવી રીતે બનાવી અને ચેનલને કસ્ટમાઇઝ કેવી રીતે કરવી તેના વિશે જાણીશું. હવે મિત્રો, તમારામાંથી ઘણા બધા મિત્રોને YouTube ચેનલ બનાવતા તો આવડતું હશે, પરંતુ ખાલી YouTube ચેનલ બનાવી અને એમાં વિડીયો અપલોડ કરી દેવાથી તમારા વ્યૂઝ કે સબસ્ક્રાઇબર નથી વધવાના. કારણ કે YouTube ચેનલ બનાવી અને તેને કસ્ટમાઇઝ પણ કરવી પડતી હોય છે અને ઘણા એવા સેટિંગ કરવાના હોય છે જેનાથી YouTube તમારા વિડીયોને રાઈટ ઓડિયન્સ સુધી પહોંચાડે અને તમારા વિડીયોમાં વ્યૂઝ આવવાના ચાન્સ વધી જાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પહેલેથી YouTube ચેનલ કેવી રીતે બનાવવી, YouTube ચેનલને કસ્ટમાઇઝ કેવી રીતે કરવી અને YouTube ચેનલનો પરફેક્ટ SEO કઈ રીતે કરવો તેના વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, વધારે સમય બગાડ્યા વગર ફટાફટથી આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ અને વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, YouTube ચેનલ બનાવવા માટે પહેલા તો તમારે એક નવું અને ફ્રેશ જીમેલ એકાઉન્ટ બનાવવાનું છે. નવું જીમેલ એકાઉન્ટ બનાવવું એ ખૂબ જરૂરી છે. તમે તમારા કોઈ પણ જૂના જીમેલ એકાઉન્ટથી પણ YouTube ચેનલ બનાવી શકો છો, પરંતુ નવું એકાઉન્ટ બનાવવું વધારે સારું છે, કારણ કે YouTube જૂના એકાઉન્ટની સરખામણીએ નવા અને ફ્રેશ એકાઉન્ટને વધારે સપોર્ટ કરે છે. હવે જીમેલ એકાઉન્ટ બનાવવા માટે મિત્રો તમારે શું કરવાનું છે કે તમારા મોબાઈલમાં જે YouTube એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે. હવે YouTubeને ઓપન કરી લીધા પછી જમણી બાજુ નીચેના ખૂણામાં આ જે પ્રોફાઇલનો આઇકોન દેખાય છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે પ્રોફાઇલના આઇકોન ઉપર ક્લિક કરશો એટલે એક આવું પેજ ખુલી જશે, જેમાં તમારે આ સ્વિચ એકાઉન્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ ઈમેલ એક્ટિવ હશે તે બધાની લિસ્ટ અહીંયા બતાવી દેશે. પરંતુ આપણે એક નવું અને ફ્રેશ એકાઉન્ટ બનાવવાનું છે, તો તમારે ઉપરની બાજુ જે આ પ્લસનું નિશાન આપેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે પ્લસના આઇકોન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે ઓટોમેટિકથી જીમેલ એપ ખુલી જશે અને અહીંયા તમારી પાસે વેરિફિકેશન માંગશે. તો તમારે તમારી ફિંગરપ્રિન્ટ અથવા તો સ્ક્રીન લોકના પાસવર્ડથી વેરીફાઈ કરી લેવાનું છે. ત્યારબાદ આ ક્રિએટ એકાઉન્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે ફોર માય સેલ્ફ અને ટુ મેનેજ માય બિઝનેસ આમ બે ઓપ્શન આવી જશે. તેમાંથી તમારે ફોર માય સેલ્ફ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, અહીંયા તમારે તમારું નામ અને સરનેમ એટલે કે તમારી અટક લખી અને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખી લેવાની છે અને એની નીચે તમારું જેન્ડર સિલેક્ટ કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે જીમેલ એડ્રેસ બનાવવાનું ઓપ્શન આવી જશે. અહીંયા તમને ગમતું હોય એવું એક જીમેલ એડ્રેસ લખી લેવાનું છે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા મિત્રો, તમારે તમારા જીમેલ એકાઉન્ટને પ્રોટેક્ટ કરવા માટે એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ બનાવવા માટે તમે સિમ્બોલ, લેટર અને નંબરનો ઉપયોગ કરી શકો છો. હવે એક સારો એવો પાસવર્ડ બની જાય પછી નીચે આપેલા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, ફરીથી આ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ કરીને આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. બસ આટલું કરી લેશો ને મિત્રો એટલે તમારી YouTube ચેનલ બનાવવા માટે એક ફ્રેશ જીમેલ એકાઉન્ટ બની જશે. હવે મિત્રો, ધ્યાનથી જોજો કે તમારે YouTube ચેનલ કેવી રીતે બનાવવાની છે. જેવું તમારું જીમેલ એકાઉન્ટ બની જશે એટલે તમને ઓટોમેટિક રીતે રીડાયરેક્ટ કરી દેશે YouTube એપ્લિકેશન ઉપર. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે હમણાં જે ઈમેલ આઈડી બનાવી છે તે ઓટોમેટિક રીતે અહીંયા સાઇન ઇન થઈ ચૂકી છે. તો હવે મિત્રો, આપણે આ નવા બનાવેલા જીમેલ એકાઉન્ટ ઉપર એક ચેનલ બનાવવાની છે. ચેનલ બનાવવા માટે ફરીથી તમારે આ નીચેના ખૂણા ઉપર જે પ્રોફાઇલનો આઇકોન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ અકાઉન્ટ વાળું પેજ ખુલી જશે. પરંતુ આ વખતે તમારે સ્વિચ એકાઉન્ટ ઉપર નહીં પણ ઉપર જે આ ક્રિએટ ચેનલ લખેલું દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે કંઈક આવું એક પેજ ખુલી જશે, જેમાં અહીંયા તમારે તમારી ચેનલનો પ્રોફાઇલ ફોટો સેટ કરી લેવાનો છે અને એની નીચે તમારે અહીંયા જે તમારી ચેનલનું નામ રાખવું હોય તે પણ લખી લેવાનું છે. અહીંયા મિત્રો, જે તમે નામ લખશો તે તમારી ચેનલનું મેઇન નામ છે, એટલે તમારે જે પણ કઈ ચેનલનું નામ રાખવું હોય તે અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે તમારી ચેનલનું હેન્ડલ ઓટોમેટિક રીતે આવી જશે. જો તમને આ હેન્ડલ ના ગમતું હોય અને તમે આને એડિટ કરવા માંગતા હોય તો અહીંથી તમે એને એડિટ પણ કરી શકો છો. હવે આટલું કરી લીધા પછી આ જે ક્રિએટ ચેનલ લખેલું દેખાય છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલ બનીને તૈયાર થઈ જશે. હવે મિત્રો, અહીંયા તમે ચેનલ તો બનાવી લીધી છે, પરંતુ હજી ચેનલને કસ્ટમાઇઝ કરવાની બાકી છે અને ઘણા બધા એવા સેટિંગ કરવાના છે જેનાથી તમારી YouTube ચેનલ એક પરફેક્ટ ચેનલ બની શકે. હવે મિત્રો, ચેનલને કસ્ટમાઇઝ કરવા માટે તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં YouTube સ્ટુડિયોને ઓપન કરી લેવાનો છે. હવે મિત્રો, YouTube સ્ટુડિયો ઓપન કરવા માટે તમારે studio.youtube.com લખીને સર્ચ કરવાનું છે. હવે અહીંયા મિત્રો, ધ્યાનથી જોજો, YouTube સ્ટુડિયો ઓપન કરવા માટે મેં જેવી રીતે લખેલું છે એવી જ રીતે તમારે પણ લખવાનું છે. સ્પેલિંગમાં ભૂલ થશે અથવા તો બે સ્પેલિંગ વિશે સ્પેસ રાખશો તો પણ YouTube સ્ટુડિયો નહીં ખુલે અને વેબસાઇટ ખુલી જશે. તો તમારે પણ મેં જેવી રીતે લખેલું છે તેવી રીતે લખી અને સર્ચ કરી લેવાનું છે. હવે મિત્રો, તમે YouTube સ્ટુડિયો ખોલશો એટલે આવું એક ઇન્ટરફેસ તમારી સામે ખુલી જશે. હવે મિત્રો, અહીંથી જ આપણે ચેનલને કસ્ટમાઇઝ પણ કરવાની છે અને ચેનલનો SEO પણ અહીંથી જ કરવાનો છે. તો જો તમે તમારી YouTube ચેનલનો એક પરફેક્ટ SEO કરવા માંગતા હોય તો આ વિડીયોને ધ્યાનથી જોજો, કારણ કે જો ચેનલનો SEO પરફેક્ટ હશે તો જ YouTube તમારી ચેનલને સર્ચમાં લાવશે અને જો તમારી ચેનલ સર્ચમાં આવશે તો તમારી ચેનલમાં આપમેળે વ્યૂઝ વધશે અને વ્યૂઝ વધશે તો તમારા ચેનલની રીચ પણ વધશે.
એટલા માટે ચેનલનો એસીઓ કરવો એ ખૂબ જરૂરી છે. તો હવે મિત્રો યુટ્યુબ સ્ટુડિયો ખોલી લીધા પછી ડાબી બાજુની સાઈડમાં નીચેના ખૂણામાં આ જે સેટિંગનું આઇકોન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે. સેટિંગના આઇકોન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું એક પેજ ખુલી જશે અને અહીંથી જ આપણે ચેનલના મેઇન સેટિંગ કરવાના છે. સૌથી પહેલું ઓપ્શન છે જનરલ. આમાં આપણે કંઈ ફેરફાર કરવાનો નથી અને આમને આપણે આમનામ જ રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે જનરલની નીચે આ ચેનલ લખેલું છે તેમાં આવી જવાનું છે. હવે તમે ચેનલમાં આવશો એટલે બેઝિક ઇન્ફો, એડવાન્સ સેટિંગ અને ફીચર એલિજિબિલિટી આ 3 ઓપ્શન આવશે. જેમાં બેઝિક ઇન્ફોમાં અહીંયા કન્ટ્રી ઓફ રેસિડેન્ટ એટલે કે આપણો દેશ સિલેક્ટ કરવાનો છે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા ભારત સિલેક્ટ કરેલું છે, તો અહીંયા તમારે પણ ભારત સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ નીચે આ જગ્યાએ તમારે કીવર્ડ લખવાના છે, એટલે કે જે ટાઈપની તમારી ચેનલ છે અને જે ટાઈપના તમે વિડીયો બનાવવાના છો તેના કીવર્ડ તમારે અહીંયા લખવાના છે. તમે જોઈ શકો છો કે મારી ચેનલ ટેક કેટેગરીની છે, તો મેં અહીંયા યુટ્યુબ ચેનલ કેમ બનાવવી, યુટ્યુબ ચેનલનો એસીઓ કેમ કરવો, ગુજરાતી ટેક, લેટેસ્ટ ટેક જેવા કીવર્ડ નાખેલા છે. તમારે પણ અહીંયા તમારી ચેનલને લગતા કીવર્ડ લખી દેવાના છે. હવે કીવર્ડ લખવાથી એ ફાયદો થાય છે મિત્રો કે યુટ્યુબને ખબર પડે છે કે તમે કેવા ટાઈપના વિડીયો બનાવો છો, જેથી યુટ્યુબ તમારા વિડીયોને રાઈટ ઓડિયન્સ સુધી પહોંચાડી શકે. હવે આટલું કરી લીધા પછી આવી જવાનું છે એડવાન્સ સેટિંગમાં. અહીંયા મિત્રો લખેલું છે ડુ યુ વોન્ટ ટુ સેટ યોર ચેનલ મેડ ફોર કિડ, એટલે કે શું તમારી આ ચેનલ માત્ર બાળકો માટે જ છે, તો તમારે અહીંયા નો ઉપર ક્લિક કરી દેવાનું છે. અને જો તમે યસ ઉપર ક્લિક કરશો તો તમારા વિડીયો માત્ર બાળકો સુધી જ પહોંચશે અને તમારા વિડીયોમાં વ્યૂઝ બિલકુલ ઓછા આવશે. આટલું કરી લીધા પછી મિત્રો અહીંયા એડવાન્સ સેટિંગનું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે આવી જવાનું છે ફીચર એલિજિબિલિટીમાં. હવે અહીંયા મિત્રો આપણને આ જે 3 ઓપ્શન દેખાય છે તેમાંથી ઉપરનો ઓપ્શન તો એનેબલ છે, પરંતુ આ નીચેના 2 ઓપ્શન છે તે ડિસેબલ છે, તેને આપણે એનેબલ કરવાના છે. આ બીજા નંબરના ઓપ્શનને ચાલુ કરવા માટે તમારે અહીંયા એલિજિબલ ઉપર ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલ નંબરથી વેરીફાઈ કરી લેવાનું છે. તમારા મોબાઈલથી તમે વેરીફાઈ કરી લેશો એટલે આ ઓપ્શન એનેબલ થઈ જશે. એવી જ રીતે આ છેલ્લા ઓપ્શન ઉપર પણ તમે ક્લિક કરશો એટલે તમારા સામે 3 ઓપ્શન આવી જશે. તમે આ 3માંથી કોઈ પણ એક ઓપ્શન દ્વારા વેરીફાઈ કરી લેશો એટલે 24 કલાકમાં તમારું ત્રીજું ઓપ્શન પણ ચાલુ થઈ જશે. હવે મિત્રો આટલું કરી લીધા પછી અહીંયા આપણું ચેનલનું સેટિંગ પૂરું થઈ જાય છે અને હવે આપણે આવી જવાનું છે અપલોડ ડિફોલ્ટમાં. અપલોડ ડિફોલ્ટમાં પણ એડવાન્સ સેટિંગ અને બેઝિક ઇન્ફો એમ 2 ઓપ્શન આવે છે. જેમાં બેઝિક ઇન્ફોમાં આવશો એટલે સૌથી પહેલા ટાઇટલનું ઓપ્શન આવશે. આ ટાઇટલનું ઓપ્શન આપણે ખાલી રહેવા દેવાનું છે મિત્રો, આમાં આપણે કંઈ નથી લખવાનું. ટાઇટલની નીચે છે ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શનમાં તમારે તમારી ચેનલ વિશે લખવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં પણ મારી ચેનલ વિશે લખેલું છે, એમ તમે પણ તમારી ચેનલની માહિતી અહીંયા લખી શકો છો. ડિસ્ક્રિપ્શનની નીચે આ વિઝિબિલિટીનું ઓપ્શન આપેલું છે. વિઝિબિલિટીને તમે તમારી રીતે પબ્લિક અથવા તો અનલિસ્ટેડ રાખી શકો છો. ત્યારબાદ એની નીચે આ ટેગનું ઓપ્શન આપેલું છે. અહીંયા તમારે તમારી ચેનલને કેટેગરીને રિલેટેડ ટેગ લખવાના છે. જેમ કે તમે જોઈ શકો છો કે મેં પણ અહીંયા મારી ચેનલની કેટેગરીને લગતા જ ટેગ લખેલા છે. તો આવી જ રીતે તમારી જે કોઈ પણ કેટેગરીની ચેનલ હોય તેને રિલેટેડ ટેગ તમારે અહીંયા લખવાના છે. હવે ટેગ લખી લીધા પછી આપણે એડવાન્સ સેટિંગમાં આવી જવાનું છે. એડવાન્સ સેટિંગમાં અહીંયા લખેલું છે વિડીયો લેંગ્વેજ, જેમાં તમે જે કોઈ પણ ભાષામાં વિડીયો બનાવવાના હોય તેની લેંગ્વેજ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ એની નીચે અહીંયા ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ આપેલી છે. તમે અહીંયા જે ભાષામાં તમારા વિડીયોનું ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન લખવાના હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ નીચે આ કમેન્ટનું ઓપ્શન આપેલું છે, તેને તમે તમારી રીતે ઓન અથવા ઓફ રાખી શકો છો. હવે મિત્રો અહીંયા જે આ કેટેગરીનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે યુટ્યુબ ચેનલની અલગ અલગ કેટેગરી ખુલી જશે. અહીંયા તમારી ચેનલ જે કોઈ પણ કેટેગરીમાં આવતી હોય તે કેટેગરીને તમારે સિલેક્ટ કરી લેવાની છે. તો મિત્રો અહીં ચેનલની કેટેગરી સિલેક્ટ કરવી એ ખૂબ જરૂરી છે, કારણ કે ચેનલની કેટેગરી ઉપરથી જ યુટ્યુબને ખબર પડે છે કે તમારા વિડીયોને કેવા ઓડિયન્સ પાસે મોકલવાનો છે. હવે મિત્રો આટલું સેટિંગ કરી લેશો એટલે તમારી યુટ્યુબ ચેનલનો એસીઓ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા નીચે સેવનું બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરશો એટલે તમે આ જે બધું સેટિંગ કર્યું છે તે સેવ થઈ જશે. હવે મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો છો તો 100% તેના વ્યૂઝ પણ વધશે અને તમારી ચેનલની રીચ પણ વધશે. તો મિત્રો આ હતી યુટ્યુબ ચેનલ બનાવવાની A to Z માહિતી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.